કૃષ્ણ મિત્ર, જો આજ 26મી જાન્યુઆરી છે તો આજે અમે એક અમારા જેતપુરમાં હેલિપેડ ગ્રાઉન્ડ છે ત્યાં જો બધા જોઈ શકો છો તમે, સૈનિકો બધા ગોઠવાઈ ગયા છે અને આપણે જય હિન્દ જય ભારત સાથે જણાવવામાં છે. અને આગળ જો વધી ને તો મેં એવો એક પ્રોજેક્ટ જોયો કે આજે આપણે તો ઘર બેઠા નથી જાણી શકતા, પણ આપણા સામાજિક વનીકરણ યોજનાઓ એટલી છે કે તમે વાત જ ન પૂછો. આપણા બધાને એવું નથી કે આપણા સૈનિકો બધી રીતે બધા લોકો એની રીતે કામ કરતા જ હોય છે. જેમ માણસોની સેવા પોલીસવાળાઓ કરે છે, એમ પશુઓની પણ કે આવડા વાઇલ્ડ એનિમલની પણ જો આ શક્તિ વનમાં દર્શાવવામાં આવ્યું છે. બહુ મસ્ત હતું. અમે તો જોઈ રહ્યા કે અમે તો આવ્યા હતા એક આપણે આપણી ફરજ બજાવવા કે ફ્લેગ કરવા સલામી દેવા, પણ અમે જોયું ને તો બહુ સરસ બધું આમ હતું. પછી આગળ વધ્યા તો બી જુઓ આપણે કોમ્યુનિટી કમ્પ્લેટ બધું સરસ. આમ એક એક યોજનાઓ કેમ તમને ખબર નથી એ યોજનાઓને પણ આજે એ લોકોએ એક્સપ્લેન કર્યું છે કે જે તમને વ્યક્તિને ખબર નથી કે શું છે આ યોજનાઓ. જુઓ તમે કે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, હવે તો તમને બધાને ખબર જ છે કે આપણે કચરાવાળો આ છે તે છે બધે ઘર સુધી પહોંચાડે છે, જેથી આપણું ભારત સ્વસ્થ અભિયાનમાં જુઓ એટલે જ કહેવામાં આવે છે કે આઈ લવ ઇન્ડિયા. આ એનો પ્રોજેક્ટ પણ રાખવામાં આવ્યો છે, આજે એક દર્શાવવામાં આવ્યો છે જેથી વ્યક્તિગત આ સંદેશો એક બધા વ્યક્તિગતને પહોંચે અને આપણું સ્વસ્થ ભારત અભિયાન આપણે બધાની ફરજ છે જે આપણે કરીએ. જો અમે બધું જોયું તો યોજનાઓનું નામ જોયું, આમ પ્રોજેક્ટ જોયા, અમે આગળ વધાને જો ફ્લેગને ત્યાં પણ અમે સલામી આપ્યો. એટલું મસ્ત આપણા ભારતનું એક કવર જ છે. અને અમે પણ મને એમ પણ થઈ કે મેં પણ જોયું, હું બધાને પણ જો PMAYG યોજના જો આ પણ અમે એક સરસ જોયું. આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ યોજનાઓ દર્શાવવામાં આવી હતી, એ પણ અમે બધાને બતાવવાની કોશિશ કરી છે. જો તમે પણ જોઈ રહ્યા છો કે રાષ્ટ્રીય ગ્રામીણ